હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ, કાલે આપણે વ્લોગમાં જણાવ્યું હતું કે અત્યારે ભોલાને મહેમાન આવે છે, તો ફાઇનલી બધી તૈયારી થઈ ગઈ છે. વહેલા બધા ઉઠી જશે અને પોતપોતાના કામે લાગી જશે. જો ગાઈસ, મમ્મી અત્યારમાં વલોણું કરી નાખી અને વલોણું મૂકવા માટે જાય છે. ગીતા ફેની વાળે છે વાસિંદુ અને ઉષાની અત્યારમાં કોમ કરે છે કે મારે કાચી બનાવે છે અંદર શાકભાજી. જો મારે કાચી બનાવે છે શાકભાજી અંદર અને બધા કૈલાસની ધોવે છે વાસણ. તો ગાઈસ, ફટાફટી બધું કોમ પતાવ્યું છે. વાગ્યા છે તમે જુઓ 8 વાગ્યા છે. મહેમાન આવવાની હવે તૈયારી થશે 9 વાગ્યા આસપાસ. ફટાફટી મહેમાન આવશે અને અમારે ભોલા તા નાવા નહીં, તાર નાવું પડશે બેટા. મહેમાન આવે તારા માટે તો કપડા હારે પહેરવાના એવું. તો તમે પાટે બેસી જરા શાંતિથી હો. તો ગાઈસ, હજુ થોડું કોમ બાકી છે. પાણી લાવવાનું છે ઠંડુ, તો ફટાફટ પાણી જઈને લઈ આવો. હું પાણી લઈ આવો. તો ગાઈસ, ફાઇનલી હું અને વિશાલ ઇકો લઈ અને જશે પાણીની બોટલ લેવા માટે. તો ગાડી પણ તૈયાર છે. આ ગાડી પડી આપણી વેગેનર અને આમાં કાકાની ઇકો લઈ અને હું જઈશ. કાકા, શું ખોલ્યું અંદર તમે? ચલો, આ કપડ તમારે લઈ લો. સો ગાઈસ, પાણીની બોટલ આવી ગઈ છે. ફટાફટ ઉતારી દે એમને. પેલી કણ સાઈડ में मिल दे बस है हाल तो बच्चे पाटिया पर ये छोकरा फरती करशे ना मिलाइए આપણે ઠકાણા મિલ દે પેલી કણ જેવી સાલે તૈયારી. સો ગાઈસ, 2 કલાકથી ઉષા લોટ સોળે છે. તો લોટનું કોમ એને આપેલું છે. તો જો આટલો લોટ પડ્યો છે, બોધવાનો બાકી, આ બોધવાનો ચાલુ છે. અને ગાઈસ, ફાઇનલી આટલો બોધ્યો છે તમે જુઓ. અને રોટલી તો રોટલી બનાવવાનું કામ તારે કરવાનું છે તો કૈલાસબેન, તો કૈલાસ વાસંડુ વાળા છે. એના પછી રોટલી કરશે કૈલાસબેન. અને મહેમાનની ગાય હવે આવવાની શરૂઆત થઈ જાય થોડી વારમાં. વારા ફરતી બધા આવશે ને. અને રહોડામાં શું છે? રહોડામાં એટલે રહોડામાં શું છે? હજુ પાર તમારે આવતો નહીં. સો ગાઈઝ, મધુભાઈ અને ગીતાભાઈની કાચીની બનાવે છે ભાત દાળ. તો ગાઈઝ, એક સબ્જી છે, દાળ ભાત છે, છાશ છે અને મોહનથાળ. એ મોહનથાળનું કપિલ એટલે મોહનથાળ શું કે? તો ચલો ગાઈઝ, હવે મોહનથાળ ફટાફટ લઈ આવો આપણે. સો ગાઈઝ, મારા કાકા એક કોમ ફાઇનલ કરી નાખી છે. એને 2 કુલર ચાલુ કરી નાખે છે. હવે કાકા, હવે બે કુલર ભરી નાખવાના તમારે, પાણી ભરી દેવાનું બી. તો ગાઈસ, કપિલને કોમ આપેલું છે સલાડ બનાવવાનું. તો ખાઈ જાય છે ને બનાવી જાય છે. મસ્ત બનાવજો. કાકડી છે, ટોમેટો છે, બીટ છે, કુબી છે, સફરજન પણ લાવી છે. ગાઈસ, 2 કુલર ચાલુ કરી નાખે છે. હવે મહેમાનની તૈયારી આવવાની. સો ગાઈઝ, આપણે હવે ચા મૂકવાની શરૂઆત કરી નાખી છે. જેમ કે ચૂલા હવે બાકી રહ્યા નથી. તો હવે ગેસનો બાટલો અને સગડો એ તો ફટાફટ નાઈ મહેમાન આવે. શાનો મસાલો ભાઈ? શાકનો નહીં ને? તો ગાઈસ, ફાઇનલી મોટા ભાગનું જમવાનું બની ગયું છે. 2 શાક બની ગયા છે અને દાળ ભાત બની ગઈ છે. હે કપિલ ચા, ગીતાભાઈ ચા. જો મમ્મીએ મુહૂર્ત કરી નાખ્યું છે. મમ્મી ચી ચા બની હે? એ બગડ્યો નાશો નહીં ને મોય. શું કે? કપિલ ચા, કપિલ ટી ચા જેટલો પીવો તો આવી દો. ફાઇનલી ખાવા થઈ ગયું. તો બધાને ખાવા આલવાનું. હવે પેલા આદમીને ઉઠાડવાના પેલી બાજુ બેઠા જો આગવું કુલર લઈ. અને 60 નહીં હોય વધારે છે. હા એવું છે.
તમારે શું કેવું? તમારા મહેમાન નહીં આવ્યા, અમારા મહેમાન આવી ગયો. એ કોઈ મહેમાન નહીં આવ્યા, તમારા મહેમાન આવી ગયા? એ નહીં મહેમાન આવી ગયા. બધા તમારા મહેમાન આવ્યા ને? તમારા હારી આવ્યા અને તમારા પૈણા જ નહીં. તમારા પણ જો આમાં દેવો ઊંઘ્યો, કોઈ કશું કામ કરતા નહીં. અને આ બધા મહેમાન જેવો બેઠો હી. અમારા હમવાળા મહેમાન બાકી છે, બીજા બધા આવી ગયા. મજામાં ને બધા? મોટા ભાગે મહેમાન અમારા આવી ગયા છે. તો ગાઈસ ફાઇનલી વાગી જશે 10 અને મહેમાન વાવાઝોડુની વાયરો છે, ઓનો વાયરો કહેવાય. તો ગાઈસ બધા જમવા બેસી ગયા છે અને મંડપ પણ છૂટી ગયો છે ગાઈસ. બધા મહેમાન હવે ઘરે જતા રહેશે. અમે પણ થાચેલા છે આખા દાડાના. અમે પણ હવે ખાઈ અને ઊંઘવાનું કરે છે. તો ગાઈઝ મળીશું કાલ નેક્સ્ટ બ્લોગમાં. અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.